ગણેશ વિસર્જન માટે 17મી સપ્ટેમ્બરના ગણેશ વિસર્જન યાત્રાના રૂટ પર સવારે 9 થી વાહન વ્યવહાર બંધ રહેશે, તો જાડેશ્વરથી કસક તરફના રોડ પર એક જ રૂટ પર અવરજવર કરી શકાશે. ભરૂચમાં 7મી સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે, જેના ભાગરૂપે શહેરમાં જુદા જુદા સ્થળે ગણપતિ મંડળોના આયોજકો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. હવે આગામી 17મી સપ્ટેમ્બરે શહેરમાં અલગ અલગ સ્થળોએ શ્રીજી વિસર્જનની શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં નાની મૂર્તિઓની વિસર્જનની શોભાયાત્રા ભરૂચના એન્ડ્રેસ રોડ, ચોકસીવાડ, લાલ બજાર, જૂના બજાર, લલ્લુભાઈ ચકલા, નવા ડેરા, હાજીખાના બજાર, હાજીખાના 3 રસ્તા થઈ બહારની ઉડાઈ, દાંડિયા બજાર, ધોળીકુર, કસક નાળાથી જાડેશ્વર ખાતે પહોંચશે, જ્યારે મોટી મૂર્તિઓની શોભાયાત્રા શક્તિનાથ લિંક રોડ, શ્રવણ ચોકડી થઈને ભાડભૂત ખાતે જશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટશે, જેના પગલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 17મીના રોજ સવારે 9 કલાકથી વિસર્જનના 8 રૂટ પર વાહન વ્યવહાર બંધ રખાયો છે. આ દિવસે વાહન વ્યવહાર બંધ કરાયેલા રૂટમાં ધોળીકુઈ બજાર, કસક ગરનાળા 3 રસ્તાથી હાજીખાના 3 રસ્તા તરફ જવાનો રસ્તો, હાજીખાના બહાર 3 રસ્તાથી ચકલા, પશ્ચિમ ચુનારવાડ, લાલ બજારનો રસ્તો, હાજીખાના 3 રસ્તાથી સોનેરી મહેલ સુધીનો રસ્તો, 5 બત્તીથી સોનેરી મહેલ, એદ્રુસ રોડ, વડાપાડા જવાનો રસ્તો, વડાપાડાથી સોરેલી મહેલ જવાનો રસ્તો, શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડીનો રસ્તો, કસકથી જાડેશ્વર ચોકડી એક તરફનો રોડ વિસર્જન માટેના વાહનો માટે રહેશે. તેથી કસકથી જાડેશ્વર સુધી જવાના રસ્તા પર માત્ર વિસર્જન યાત્રા જઈ શકશે. તેમજ કસકથી જાડેશ્વર ચોકડી તરફનો રોડ અન્ય વાહન વ્યવહાર માટે બંધ કરાશે. જો કે જાડેશ્વરથી કસક તરફના રોડ પર એક જ રૂટ પર અવરજવર કરી શકાશે. મોટા વાહનોને જાડેશ્વરથી નર્મદા ચોકડી, એબીસી ચોકડી થઈ શ્રીધર સર્કલનો રૂટ નક્કી કરાયો છે.